નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. અમદાવાદ એરપોર્ટ પરથી 4.26 કરોડથી વધારેની કિંમતનું સોનું પકડી પડાયું છે. દુબઈથી આવેલ ફ્લાઇટમાં કસ્ટમ્સની મોટી કાર્યવાહી. વિમાનના શૌચાલયમાંથી 2 પાઉચ મળી આવ્યા છે. 24 બિસ્કિટ મળી કુલ 2799 ગ્રામ જથ્થો કબજે કરાયો છે. આ દાણચોરી કોણે કરી તે દિશામાં તપાસ થઈ રહી છે. કસ્ટમે બિનવારસી સોના વિશે ગુનો દાખલ કરીને હાલમાં તપાસ શરૂ કરી છે. તો શૌચાલયમાં તપાસ કરાતા આ મોટો જથ્થો હાથ લાગ્યો છે. 2 પાઉચ મળી આવ્યા હતા. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન. સચિન, શું બધું અપડેટ છે? ચિરાગ, જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે દુબઈથી આવી હતી એમાંથી જે લેવેટરી ટોયલેટ જે હોય છે પ્લેનનું, એ પ્લેનના ટોયલેટના સ્પીકરમાં તમે જોયું તો જે પ્રમાણે 2 પ્લાસ્ટિક બેગ્સ હતી, જે પ્લાસ્ટિક બેગ્સની અંદર 24 જે છે સોનાના બિસ્કિટ એમાં સંતાડેલા હતા. અને જે લેવેટરી છે, લેવેટરીના સ્પીકરમાં સૌથી પહેલા તો આ બિસ્કિટ પહોંચ્યા કેવી રીતે અને સોનાની દાણચોરીનો આ એક આખો નવું જ મોડસ ઓપરેન્ડી જે છે એ કસ્ટમ વિભાગના પણ ધ્યાનમાં આવી છે. કારણ કે અત્યાર સુધી જે મોડસ ઓપરેન્ડી હતી એમાં જે યાત્રીની સીટ હોય એ સીટની નીચે આ સોનું જે છે એ સંતાડવામાં આવતું હતું. પરંતુ આ નવી મોડસ ઓપરેન્ડી એટલા માટે કે એમાં એ આઈડેન્ટિફાય ન થઈ શકે કે જે વ્યક્તિ આ સોનું લાવ્યો છે એ સોનું લાવનાર વ્યક્તિ કોણ છે. ત્યારે હવે કસ્ટમ વિભાગ જે છે આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે કે આ સોનું અહીંયા મૂક્યું કોણે છે અને જે લોકો આ લેવેટરીનો ઉપયોગ જેમણે કર્યો છે ત્યારે લોકોને આઈડેન્ટિફાય કરવાનો પણ પ્રયાસ જે છે કસ્ટમ વિભાગ દ્વારા ચાલી રહ્યો છે. આ એક ખૂબ સમજી વિચારીને કરવામાં આવેલું સોનાની દાણચોરીનું આ નેટવર્ક જેને તોડવાની જરૂર છે અને એના માટે કસ્ટમ વિભાગની જે ટીમો છે એના દ્વારા આ મામલે સઘનતાથી તપાસ કરવામાં આવી રહી છે. બિલકુલ, ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ.